यदनुव्रतो जन्तु सर्वदुःखातिको भवेत् तमां सर्वदा वन्दे श्रीभगवल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये श्रीरात्रिरात्रिचारिणम् लक्ष्मी सहस्रलीलाभिसेव्यमानं पदानिधिम् चतुर्भिश्च त्रिभिश्चतथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारदये मम। धन्यवाद प्रणाम जय जय। हाँ राजेश। छठो अवतार परशुराम अवतार। એક રાજા હતા, તેમને શિકાર કરવાનો બહુ શોખ હતો. એમનું નામ હતો શસ્ત્ર અર્જુન. તો એકવાર એ જંગલમાં શિકાર કરવા ગયા હતા, તો ખોવાઈ ગયા ને વચમાં એક આશ્રમ આવ્યો તો ત્યાં ઉતર્યા અને કહ્યું કે હું આમાં રહી શકું. તો તેમને હા પાડી અને પછી સ્વાગત કર્યો જમદગ્નિએ સ્વાગત કર્યો શસ્ત્રાર્જુન નો. અને પછી ત્યાં એક ગાય હતી, એનું નામ હતું કામધેનુ. રાજાના મનમાં લાલચ થઈ, તો રાજા થોડાક દિવસમાં પછી રાજા એ ગાય ચુરાવી લીધી અને પોતાના મહેલમાં લઈ ગયા. અને પછી આ વાત પરશુરામજી ને ખબર પડી. તો પરશુરામજી તેમના મહેલ ઉપર જઈ અને રાજાને સાથે યુદ્ધ કરવાનું કહ્યું. રાજા સાથે યુદ્ધ કર્યું તો રાજાના જેટલા હતા બધે કાપી નાખ્યા હાથ અને રાજાને મારી નાખ્યો. પછી રાજાના જે દીકરાઓ હતા એ એકવાર જમદગ્નિ ઋષિ હવન કરતા હતા એકવાર. તો તે શસ્ત્રાર્જુનના બધે દીકરા આવીને તેમનું મોઢું કાપી નાખ્યું. તો પછી તેમના પત્ની બારે આવ્યા તો જોયું કે એમના જમદગ્નિ ઋષિની દેહ છૂટી ગઈ છે. તો તે 21 વાર છાતી ઉપર માર્યું અને પછી ત્યાં પરશુરામજી આવ્યા. તો તેમને જોયું કે એમના પિતાની દેહ છૂટી ગઈ છે. તો પરશુરામજીએ એમની માતાને કહ્યું કે તમે 21 વાર છાતીમાં પછાડ્યું છે ને, હું 21 ઋષિઓને મારીશ, ક્ષત્રિયોને મારીશ. અને પછી રાજાના મહેલ ઉપર હુમલો કરી દીધો અને એમના બધે દીકરાઓને મારી નાખ્યો. આમાંથી શીખ મળે છે આપણે ક્યારે ચોરી ન કરવી જોઈએ ને લાલચ ન કરવી જોઈએ. અચ્છા, જીજી મને આમાંથી પ્રશ્ન છે. એમ જરૂર પૂછો. જીજી પરશુરામ અવતાર હતો એ કયો અવતાર હતો? પૂર્ણ અવતાર, અંશ અવતાર કે આવેશ અવતાર? શેમાં? અચ્છા, તો જો આપણે બધા અવતારો એના લક્ષણો તો આપણે લખી લીધા છે ને, તો પેલા એ લક્ષણો બોલો પછી આપણે નક્કી કરશું. પૂર્ણ અવતાર એટલે શું? જીજી ઠાકોરજી પૂર્ણ રૂપે પ્રગટ થાય ને પૂર્ણ અવતાર કહેવાય. તો પરશુરામજીએ શું કામ કર્યું એમાં આપણને ખબર પડશે કે ઠાકોરજી પૂર્ણ રૂપથી પ્રકટ થવું જરૂરી હતું કે નહીં. તો શું બતાવો, પરશુરામજીના કાર્ય શું હતા? ક્ષત્રિય બધી શક્તિઓને મારવાનું. જે દુષ્ટ હતા ક્ષત્રિયો એમનો સંહાર કર્યો. તો એના માટે જરૂરી છે ઠાકોરજીને પૂર્ણ રૂપથી પ્રકટ થવાની?
હે? હા દીદી. શું હા કે ના? હા. હા. અચ્છા. પૂર્ણ રૂપથી પ્રકટ થવું એટલે શું? દીદી ઠાકોરજી કોઈ કાર્ય કરવા માટે પ્રકટ થાય. એમ નહીં. તમને જો ઘણી વખતે તમારે ત્યાં હમણાં લગ્નના દિવસો ચાલે છે ને, તો કંકોત્રી આવતી હશે. એમાં એમ લખેલું હોય કે બધા કુટુંબ સહિત આવજો. કુટુંબ સહિત આમંત્રણ છે એવું લખેલું હોય. તો એનો મતલબ શું થાય? દીદી આપણે બધી જેમની સાથે આપણે જે રહેતા હોઈએ એ બધાએ જવાનું છે. અને કોઈ પણ બે કે કોઈ પણ એક એમને આમંત્રણ છે. જો એવું લખેલું હોય તો પછી બધા સાથે ન જવાય ને. ના દીદી. તો જ્યારે આપણે બધા જઈ રહ્યા છીએ તો પૂરેપૂરા જઈ રહ્યા છીએ. બધા નથી જઈ રહ્યા તો અંશથી જઈ રહ્યા છીએ. અંશ એટલે આપણો હિત ભાગ. તો તમે જો 6 જણા હો કુટુંબમાં, 6 જણા જાઓ તો તમારો પૂર્ણ અવતાર કહેવાય. જો તારા પિતા એકલા જાય તો અંશ અવતાર થયો કહેવાય. પોતે ન જાય અને ખાલી કવર મોકલાવી આપે અથવા ફોન કરીને એમને શુભકામના મોકલે તો એ ખાલી અંશ પણ ન થયો, ગુણ થયો. તો ગુણાવતાર થાય. તમારા સ્કૂલમાં એવું થતું હશે કે તમારું જે ટાઈમ ટેબલ હોય એમાં જે દિવસે જે સબ્જેક્ટનો પીરિયડ હોય એ સબ્જેક્ટને જે ભણાવતા હોય એ બધા ટીચર પોતપોતાના પીરિયડ વખતે આવે. કોઈ વખતે ટીચરને બીમાર પડી ગયા અને નથી આવ્યા તો એમની જગ્યાએ કોઈ બીજો આવે. હે ને? પ્રોક્સી આવે ને. તો જે વ્યક્તિ પોતે ન આવીને પોતાના કોઈને પ્રતિનિધિને મોકલે છે તો એનો અંશ થયો અથવા એની વિભૂતિ થઈ. અને માની લો કે એ કોઈને મોકલતા પણ નથી અને પોતે ખાલી એક પોતાની વોઇસ નોટ મોકલી દે કે હું તમને આજે જે કરાવવાનું છે એ હું પહેલેથી રેકોર્ડ કરીને તમને મોકલાવી દઈ રહ્યો છું, તમે એને સાંભળી લેજો. તો પોતે પણ ના આવ્યા, પોતાની પ્રોક્સી પણ ના આવી અને ખાલી પોતાનો એક વોઇસ મોકલી દીધો. તો આ ખાલી એનો ગુણ થયો. તો હવે જેવું કામ હોય જેમાં આપણે પૂરેપૂરું કામ હોય એમાં પોતે ગયા વગર ચાલે એવું જ નથી, તો આપણે પોતે જઈએ. જો આપણું જરૂરી નથી જવું અને આપણે કોઈકને આપણા વતી મોકલી દઈએ અને ચાલે તો એ અંશ અવતાર કે કલા અવતાર થયો. અને જો આપણને એમ લાગે કે નહીં આપણે આપણા ગુણને મોકલી દેવાથી ચાલશે તો એ ગુણાવતાર થયો. સમજાયું? તો હવે પણ 1 મિનિટ હું પૂરું કરી લઉં. કે પરશુરામ ભગવાનના અવતાર લઈએ, જેમાં આપણે ઉદાહરણ લઈએ કે શ્રી કૃષ્ણ પ્રકટ થયા. શ્રી કૃષ્ણને આપણે એમ કહીએ છીએ કે પૂર્ણ અવતાર છે. પૂર્ણ અવતારનો મતલબ હવે જો ધ્યાનથી સમજી લો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 ભગવાનના ગુણો છે.
કયા કયા? ઐશ્વર્ય, ઐશ્વર્ય, વીર્ય, વીર્ય, પછી યશ, યશ, શ્રી, ત્રી, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય આ ભગવાનના ગુણો છે. વીર, એ ગુણો સહિત પ્રભુ જ્યારે પ્રકટ થાય છે પોતે, તો એમ સમજો કે ભગવાનનો પૂર્ણ અવતાર છે. તો શ્રી કૃષ્ણ ભગવાન પોતે પૂર્ણ અવતાર થયા, એટલે ભગવાનને પોતે જ પ્રકટ થવું, કોઈને મોકલવાનું નહીં. હવે એમાં આપણે જોઈએ કે ભગવાને દરેક જાતના કાર્ય કર્યા છે પ્રકટ થઈને. એટલે પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું છે, વીર પરાક્રમ દેખાડ્યું છે, પોતાનું યશ કીર્તિ ફેલાવી છે. તે જ રીતે પોતાની શ્રી એટલે શોભા, સુંદરતા એ પણ પ્રકટ કરી છે. અને જ્ઞાન પણ ખૂબ જ ભગવદ્ ગીતાનો ઉપદેશ વગેરે અર્જુનને કર્યું છે. અને બધું જ છોડી છાડીને પ્રભુએ ભક્તો ઉપર ધ્યાન પોતાનું આકર્ષિત કર્યું. તો વૈરાગ્ય પણ પ્રભુએ પ્રકટ કર્યો છે. ઘણી રીતે આ બધું પોતાના 6 ગુણોને પ્રભુએ દેખાડ્યા છે, એટલે એનો અવતારમાં ઉપયોગ કર્યો છે. તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતે પ્રકટ થયા તો એમણે એમની જેટલી પણ શક્તિ છે એ માની ઘણી બધી શક્તિ એનો ઉપયોગ થાય એ પ્રકારની લીલાઓ કરી. તો જે લીલા કરવા માટે જેટલી બધી શક્તિની જરૂર હતી તો ભગવાન પૂર્ણ રૂપથી પ્રકટ થયા, પોતે પ્રકટ થયા. પણ ધારો કે પરશુરામના ઉદાહરણમાં આપણે લઈએ કે પરશુરામ પણ ભગવાનનો અવતાર છે, પણ એમણે અવતાર લઈને કામ તો ખાલી ક્ષત્રિયોને મારવાનું જ કર્યું જે દુષ્ટ થઈ ગયા હતા. તો જ્યારે બહુ સીમિત કાર્ય હોય, એટલે બહુ ઓછું કાર્ય કરવાનું હોય, અમુક ચોક્કસ પ્રકારનું જ કામ કરવાનું હોય, તો એમાં આપણને પૂર્ણ અવતારની તો જરૂર જ નથી. તો પરશુરામને આપણે પૂર્ણ અવતાર નહીં કહીએ. જેમ તમને ટાઈમ ટેબલ આપવામાં આવે એમાં સોમવારે માન લો કે તમને 7 કે 8 પીરિયડ્સ હોય છે અને એમાં તમને જે જે સબ્જેક્ટ ભણવાના છે એ લખેલું છે. તો જે સબ્જેક્ટનો પીરિયડ સોમવારે નથી, એની નોટબુક્સ કે એની ટેક્સ્ટ બુક્સ એ બધું તમે લઈને નથી જતા. શું કામ નથી જતા? કેમ કે એનો કોઈ તે દિવસે કામ જ નથી, તો તમે ઘરે મૂકી જાઓ છો. હવે અચાનક કોઈ ગયા પછી ખબર પડી કે આ સબ્જેક્ટના ટીચર આવ્યા નથી અને જેમનો ટેબલમાં સબ્જેક્ટ હતો નહીં એના ટીચર કહે છે કે હું આજે લઈ લઉં છું એમની જગ્યાએ, અને એ તમને એમ કહે કે ચલો તમારી આ મારા સબ્જેક્ટની પુસ્તક ખોલો, તો તમે બધા કહેશો કે અરે આજે તો એનો પીરિયડ હતો નહીં ટાઈમ ટેબલમાં, એટલે અમે લાવ્યા જ નથી, ઘરે મૂકી આવ્યા છીએ. તો પરશુરામનો જે અવતાર છે એમાં ભગવાનના ખાલી વીર ગુણ જ કામ છે, એટલે પોતાની શક્તિ બતાવવી છે ભગવાનને. તો ભગવાન પોતાના બીજા જે ગુણધર્મો છે એને એમાં પ્રકટ નથી કરતા. તો ઠાકોરજીનો જે વીર ગુણધર્મ છે એનો અવતાર પરશુરામ છે એમ આપણે કહી શકીએ. પછી વ્યાસજી છે, એમનું બધું જ્ઞાન સંબંધ કાર્ય હતું. તો વ્યાસજીના માટે પણ આપણે એમ કહીશું કે પૂર્ણ અવતાર નથી પણ જ્ઞાન ગુણનો અવતાર છે. તો એ પૂર્ણ અવતાર નથી, ગુણાવતારો છે એમ આપણે કહી શકીએ.
સમજાયું? જે એમ સમજાયું કે અંશ અવતાર એટલે જેમ કે આપણે લગ્નમાં બોલાવીએ આખો કુટુંબ લખેલું હોય તો આ બધેને આવવાનું હોય, અને ખાલી કોઈ 2 જણા લખ્યું હોય તો કોઈ 2 જણાને જ આવવાનું હોય. અને પૂર્ણ અવતાર એટલે કે તો ઠાકોરજી પોતે ઠાકોરજી પોતે વિષ્ણુજી પોતાની બધી શક્તિઓ સાથે ભગવાન પોતે પ્રકટ થાય તો એને પૂર્ણ અવતાર કહેવાય. ભગવાન પોતાની શક્તિઓ સાથે પ્રગટ થાય તેને પૂર્ણ અવતાર કહેવાય. બધી શક્તિઓ સાથે ભગવાન જ્યારે પોતે પ્રકટ થાય તો એ ભગવાનનો પૂર્ણ અવતાર કહેવાય. ભગવાન પોતાની બધી શક્તિઓ સાથે પ્રગટ થાય તેને પૂર્ણ અવતાર કહેવાય ભગવાનનો. અને ભગવાન પોતાની કોઈક જ શક્તિ સાથે કોઈક જ શક્તિને પ્રકટ કરે તો એ અંશ અવતાર કહેવાય. ભગવાન જો પોતાની કોઈક જ શક્તિને પ્રકટ કરે તો એ ભગવાનનો અંશ અવતાર કહેવાય. ભગવાન પોતાની કોઈ પણ એક જ શક્તિથી પ્રગટ થાય તેને ભગવાનનો અંશ અવતાર. એમ નહીં. ભગવાન પોતાની કોઈક જ શક્તિને પ્રકટ કરે. ભગવાન પોતાની કોઈક જ શક્તિને પ્રગટ કરે તેને અંશ અવતાર કહેવાય. પછી આવેશ અવતાર એટલે કે ભગવાન પોતે કોઈના અંદર પ્રગટ થાય અને આવેશ અવતાર બહુ સમય સુધી ન હોય. તારો અવાજ જ નથી આવતો. જીજી હવે આપને આવે છે અવાજ? તો ફોન ને છે ને એકદમ ફિક્સ રાખ, લાવતો નહીં. આવેશ અવતાર એટલે કે ભગવાન પોતે કોઈ પણ બીજા કોઈમાં પ્રગટ થાય તેને આવેશ અવતાર થોડાક જ સમય સુધી હોય. જ્યારે કાર્ય સંપન્ન થઈ જાય પછી આવેશ અવતાર પૂરું થઈ જાય. હવે એમાં એટલું ખાલી વધારે સમજવાનું કે આવેશ ભગવાનનો પણ હોય અને ભગવાનના ગુણોનો પણ હોઈ શકે. તો જો ભગવાનનો પોતાનો આવેશ હોય તો ભગવાનનો આવેશ કહેવાય, અને ગુણોનો હશે તો ગુણાવેશ કહેવાય. એટલે આવેશ અવતારમાં આપણને એટલું વધારે સ્પષ્ટ કરીને બોલવાનું કે ભગવાન પોતે અથવા ભગવાન પોતાના ગુણને કોઈ કામ માટે કોઈકના અંદર પ્રવેશ કરાવે તો એ ભગવાનનો આવેશ અવતાર કહેવાય. ભગવાન પોતે કે ભગવાન પોતાના ગુણોને બીજા કોઈની અંદર પ્રગટ કરે તેને આવેશ અવતાર કહેવાય. અને આવેશ અવતાર જે કામ માટે થયો હોય એટલા સમય પૂરતો જ રહે છે. આવેશ અવતાર જે કામ માટે થયો હોય એટલા પૂરતો જ રહે છે, બહુ સમય સુધી નથી રહેતો. સમજાયું? તો હવે આપણે આમનો શું નામ, પરશુરામજી નું આપણે શું નક્કી કર્યું? પૂર્ણ અવતાર. ત્યાં બીજું કોઈ છે ભેગું? ઋત્વી ને અક્ષિતા છે. હા, એ લોકો શું સમજ્યા પરશુરામ છે એ પૂર્ણ અવતાર છે કે ગુણનો અવતાર છે કે આવેશ અવતાર છે? બોલ ઋત્વી. ધન્યવાદ પ્રણામ જીજે. હા ઋત્વી. ગુણ અવતાર. હા, તો રાશેષ પૂર્ણ કે છે. રાશેષ ધીરે છે.
જે મને હમણાં જ યાદ આવ્યું એટલે મેં યુટ્યુબે કીધું ગુણાવતાર મને હમણાં જ યાદ આવ્યો પૂરું થયું પછી. અચ્છા, તો હવે તું સમજાવી દે મને કે એ ગુણ અવતાર કેવી રીતે અને પૂર્ણ અવતાર કેમ નહીં. જાઓ ચાલ. ગુણ અવતાર એટલે કે ગુણ અવતાર ક્ષત્રિયોનો નાશ કરવા માટે લીધો હતો અને પૂર્ણ અવતાર એટલે ઠાકોરજી પોતે બધી શક્તિ સાથે હોય. અચ્છા પૃથ્વી, તું શું સમજી બતાવ. આશીષ બરોબર કે છે? ખબર નહીં. અક્ષિતા બતાવ. પ્રણામ છે. હા બોલ, તને શું સમજાયું? મને પણ નથી ખબર પડતી દીદી. મને લાગે છે અડધું સાચું છે ને અડધું ખોટું છે. હે એ શું બતાવ, શું વાત છે? મતલબ એને કીધું કે ઠાકોરજી પોતાની શક્તિ સાથે પ્રગટ થાય તો ઈ સાચું. એને ગુણ અવતાર કહેવાય, ઈ પૂર્ણ અવતાર કહેવાય. અને ગુણ અવતાર એટલે જેમ સ્કૂલ એક્ઝામ્પલ કે સ્કૂલમાં અગર કોઈ બીજો મતલબ કોઈ 8 પીરિયડ ના ચોપડા લઈ જાય ને તો આમાંથી ઈ પીરિયડ ના ચોપડા લઈ જાય, જે પીરિયડ ના ચોપડા ના હોય ઈ આપણે ના લઈ જાય તો ઈ પીરિયડ માં ઈ જે મેમ ના આવ્યા હોય તો આપણે ઈ મેમ આવીને કે આ બુક નો લખવાનો છે ને આપણા કને બુક ના હોય તો એને ગુણ અવતાર જે હું સમજાવ. હા અર્પણ જો, હું ક્યારનો આર્ટ જોતો હતો કે બોલે. અર્પણ સમજાવ ચલો. એટલે પૂર્ણ અવતાર જયારે ભગવાન પૂર્ણ અવતારમાં પ્રગટ થાય તો ત્યારે એમના 6 ગુણો સાથે પ્રગટ થાય છે. એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને જે પરશુરામનો અવતાર હતો એ વીર્ય ગુણના અવતાર હતા અને વેદવ્યાસજી જ્ઞાનના અવતાર હતા. એટલે ગુણ અવતાર કહેવાય છે. પૂર્ણ અવતાર શા માટે ન થયો? કારણ કે એ પરશુરામ કે વેદવ્યાસજીમાં એમના ઐશ્વર્ય, વીર્ય, યશ્રી, જ્ઞાન, વૈરાગ્ય 6 ગુણોથી પ્રગટ નતા થયા. શા માટે ન થયા પ્રકટ? કારણ કે પરશુરામ એ ખાલી ક્ષત્રિયોનો જે ખરાબ ક્ષત્રિયો હતા એમના નાશ કરવા માટે પ્રગટ થયા હતા. એટલે એ અવતારમાં ભગવાનના બીજા ગુણોનું કોઈ કામ હતું જ નહીં એટલે ન પ્રકટ થયો. સમજાયું ને? જેમ આપણે મેં એવું કંકોત્રીનું ઉદાહરણ આપ્યું ને, કંકોત્રીમાં એમ લખેલું આવે કે કોઈ પણ 2 વ્યક્તિ આવે અને આપણે જો જણા જઈએ અને પછી ત્યાં આપણને એમ પૂછે કે અરે તમારા છોકરાઓ ના આવ્યા, તમારા મા બાપ ના આવ્યા, તો આપણે એમ શું કહીએ કે આમંત્રણમાં 2 જણાને આવવાનું લખેલું હતું એટલે 2 જ જણા આવ્યા, પૂર્ણ ના આવ્યા. હવે પરશુરામને ખાલી મારકાટ જ કરવાની હતી તો એમાં જ્ઞાનનું શું કામ? તો જ્ઞાન ગુણ ના આવ્યો, એમાં કોઈ શ્રી એટલે શોભાની જરૂર હતી નહીં તો શોભા સુંદરતા પણ ના આવી. એવી રીતે જેમ કોઈ કંકોત્રી હોય તો જો ખાલી 1 જણ કે 2 જણને બોલાવ્યા હોય તો એટલા જ જણ જાય. અને તો એવી રીતે કે જે બીજા ગુણોનો નથી જરૂરિયાત તો એ ગુણો ના અવતારે ગુણોમાં એ પ્રકટ ન થાય ત્યાં. એટલે લિમિટેડ ગુણો છે એ જ પ્રકટ થાય તો એ ગુણાવતાર થઈ ગયો. હવે પરશુરામ જે અવતાર છે
એને આવેશ કહી શકાય કે ન કહી શકાય? કે ગુણનો આવેશ થયો એવી રીતે કહી શકાય? હા જી 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 કહી શકાય. એમ નહીં, કહી શકાય એમ કે. હા, તો એટલે હવે પરશુરામ ગુણાવતાર છે કે આવેશ અવતાર છે? આવેશ અવતાર ના ગુણ અવતાર. એ કેવી રીતે ખબર પડે કે આવેશ અવતાર છે કે એટલે ગુણનો આવેશ છે કે ગુણનો અવતાર છે? એ કેમ ખબર પડે? જો હું ઉદાહરણ આપું, તને લગ્નમાં જવાનું થયું, તારી મમ્મીએ તને તૈયાર કરી દીધું, બરોબર? તમે લોકો પાવડર બધું ખૂબ લગાવો છો ને? હે રાકેશ? હા, પાવડર. હમણાં કયો પાવડર લગાવો છો તમે? ડર્મીકુલ. હા, શિયાળામાં ડર્મીકુલ લગાવો? ઓહો, તો જો તમને એક ડબ્બો એક દિવસમાં જોઈએ ને આખા ઘરમાં? ના જી નહીં તો અઠવાડિયું ચાલે? તો અઠવાડિયામાં તમને એક ડર્મીકુલ જોઈએ. હવે ડર્મીકુલ તું જયારે લગાવે, નહાયો, પછી તે લગ્નમાં જવાના કપડા પહેર્યા અને તે પાવડર લગાવ્યો, પછી લગ્નમાં ગયો, 2-4 કલાક લગ્નમાં તું ફર્યો, પછી જયારે તું પાછો ઘરે આવે તો તને પાવડર માંથી સુગંધ આવે? લગાવ્યું તે વખતે આવતી હતી એવી સુગંધ એમાં રહે? ના રે ન રહે ને? માન લો કોઈ સેન્ટ કે પરફ્યુમ લગાવે તો લગાવતી વખતે જે સુગંધ હોય એ પછી અમુક કલાક પછી એની સુગંધ ન રહી જાય ને? ના જી તો આને આપણે એમ કહીએ કે આ ગુણનો આવેશ છે. સુગંધ છે એક જાતનો ગુણ. આપણા નથી એટલે આપણે બહારથી એને આપણા ઉપર ચોપડી દઈએ. તો જયારે આ સુગંધ ચોપડી તે વખતે તો બહુ સુગંધ થઈ ગયું. કોઈ પણ આ પાસેથી આપણે પસાર થઈએ તો બધા આમ અને બગીચો આવી ગયો એમ બધા ખુશ થઈ જાય. પછી થોડા સમય પછી એની સુગંધ ઉડી જાય, પછી આપણે જેવા હતા એવા ગંધારત જઈએ. એનો મતલબ શું થયો કે ગુણનો જે આવેશ છે નીકળી ગયો, એવું કહી શકાય ને? પણ હવે જો હું બીજો એક્ઝામ્પલ આપું કે જે પણ પરફ્યુમ હોય કે પાવડર હોય એમાં જે સુગંધ એડ કરવામાં આવે એ સુગંધ શેમાંથી આવતી હોય? કોઈ ફ્રૂટ કે કોઈ ફ્રૂટ કે ફૂલમાંથી. તો માની લો કે કોઈ સ્ટ્રોબેરી છે તો એની પોતાની સુગંધ છે, ગુલાબ છે એની પોતાની સુગંધ છે. તો એમાંથી સુગંધ કાઢીને પાવડરમાં મિક્સ કરવામાં આવે કે પરફ્યુમમાં મિક્સ કરવામાં આવે. એટલે પરફ્યુમમાં એ ગુણનો આવેશ થયો. પણ ગુલાબ પોતે છે એમાં તો પોતાની જ સુગંધ છે ને? એમાં ક્યાંયથી ઉમેરવામાં નથી આવી. એ બાય નેચર ગુલાબની અંદર એ સુગંધ છે. તો ગુલાબ જે છે એ ગંધ ગુણનો અવતાર છે અને ગુલાબનો અત્તર અથવા ગુલાબનું પાવડર એમાં ગુલાબનો ગંધનો આવેશ છે. સમજાયું? શું સમજાયું? બોલ.
અને મને એમ સમજાયું કે અગર કોઈ પરફ્યુમ છે એમાં જે સુગંધ આપણે કોઈ પણ બારે કે જઈએ આપણે બારે લગ્નમાં કે આપણે પરફ્યુમ લગાવીને જઈએ તો થોડીક વાર તો અવડી બધી સુગંધ આવે, કોઈ બાજુમાંથી જોઈએ તો કે સુગંધ આવે છે, પછી આપણે 2-3 કલાક પછી જોઈએ તો એમાંથી એકે સુગંધ આવતી, આપણે એવા થઈ જઈએ તો એમાં એમ થયું કે ગુણમાં આવેશ થયો. હવે ગુણ જે છે એ પરફ્યુમ કે પાવડર માંથી આપણને મળ્યો, પણ પરફ્યુમ અને પાવડરમાં ગુણ ક્યાંથી આવ્યું, એવી સુગંધ ક્યાંથી આવી? જે કોઈ ફ્રૂટ કે ફળ હોય એમાંથી. ફ્રૂટ કે ફળ? ફ્રૂટ ના, અને ફળ તો ફ્રૂટ એક કે કહેવાય ને. હા, ફૂલ. ફ્રૂટ કે ફૂલ કોઈ. હા, હવે ફૂલમાં જે સુગંધ છે એ સુગંધનો આવેશ છે કે એની પોતાની જ છે? જે પોતાની જ છે. તો ફૂલમાં જે ગંધ છે એ ગુણનો અવતાર છે એમ કહેવાનું. અને આપણા અંદર આપણે જયારે છાંટીએ છીએ અત્તર કે પાવડર, એમાં ગંધનો આવેશ છે એમ કહેવાય. શું કહેવાય બોલ? એમ કહેવાય કે ફૂલમાં જે સુગંધ છે એ પોતાની જ છે, એટલે એને ગુણનો અવતાર કહેવાય. અને જે આપણે જે લગાવી છે આપણામાં જે સુગંધ આવે છે, જેમ કે કોઈ પરફ્યુમમાં, એમાં ગુણનો આવેશ થાય. એક આવેશ છે એવું આપણે કેમ કહી શકીએ કે આ ગુણ જે નથી અને આ છે એવું? કારણ કે એમાં ફ્રૂટ કે એમાંથી સુગંધ અંદર નાખી હોય. આપણે એટલા માટે કહી શકીએ કે ફૂલ જેમ હંમેશા સુગંધ આપે છે એમ આપણામાંથી એ સુગંધ હંમેશા આવતી નથી, એટલે આપણા અંદર સુગંધનો આવેશ હતો ખાલી, એમ આપણે કહીશું. જેનો આવેશ હોય એ આવેશ ઉતરી પણ જાય, તો સુગંધ આવી અને સુગંધ ઉતરી. એને તમે બીજા એક્ઝામ્પલ થી સમજી લો કે આપણે પાણી ગરમ કરીએ, પછી થોડી આળસ આવી ગઈ, કંઈક રમવા બેસી ગયા અને મમ્મી એમ કે હવે પાણી ઠરી છે, જલ્દી નાહી લે. આપણે આળસમાં મોડું ગયા તો પાણી પાછું ઠંડુ થઈ ગયું. તો પાણીમાં જે ગરમી આવી છે એ ગરમી પોતાની તો હતી નહીં, પોતાની હોય તો ઠરે નહીં ને. પાણીમાં ગરમીનો આવેશ હતો. હવે ગરમી આવી તેમાંથી ગેસ બરાબર આપણે જલાવ્યું એટલે અગ્નિમાંથી આવી. તો અગ્નિમાં ગરમી પોતાની છે, એમાં કોઈનો આવેશ નથી, એટલે અગ્નિ તમે ગમે ત્યારે જલાવો એ તમને ગરમી આપશે. તો અગ્નિનું જે ગરમ હોવું એનો પોતાનો ગુણ છે, અને પાણીમાં જે ગરમી આવે છે એ ગરમીનો આવેશ છે. આવેશ છે એટલે થોડા સમય પછી પાણી ઠંડુ પણ થઈ જાય, એટલે આવેશ ઉતરી જાય. પણ અગ્નિમાં એવું હોતું નથી. અગ્નિ જ્યારે પણ જલે તો એ ગરમી જ આપે, ઠંડી અગ્નિ કોઈ દિવસ હોય નહીં. સમજાય? મને એમ સમજાયું કે આપણે પાણીનો એક્ઝામ્પલ આપ્યો કે પેલા પાણી ઠંડુ છે, આપણે એને ગરમ કરીને મૂકી પછી તો આપણે રમવા બેસી જઈએ, અને પછી આપણી મમ્મી કે હવે પાણી ઠંડુ થઈ ગયો, હવે તો આપણે આલસમાં મોડા ગયા તો એમાં જે પેલા જે પાણી ઠંડો હતો એનો ગુણ જ હતો પાણીનો. પછી ગરમ પાણી આવ્યો એટલે ગરમ પાણી એનો આવેશ થઈ ગયો ને એ ગરમ પાણી થોડીક વાર ઉતરી ગયો. જેમ કે આમાં આવેશ આવતા બહુ સમય સુધી ન હોય. શાબાશ, બહુ સરસ સમજાઈ ગયું. કઈ પૂછવું છે હવે તમને કોઈને?
મારે જે ચાલો સારું હો. ચલો તો અહીંયા વિરામ રાખીએ. હા.